સોયની લંબાઈ સેન્ટીમીટર, ગાંઠની લંબાઈ મીટર, ટ્રેનમાં મુસાફરીનું અંતર, ક્રિકેટના પિચની લંબાઈ, તમારા મિત્રોની ઊંચાઈ, ₹10ની નોટની લંબાઈ, તમારા મનની ગાડીની લંબાઈ, આપણે શીખીશું ફંક્શન ઇંગ્લિશમાં. શોઈંગ રિઝલ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, મેકિંગ સપોઝિશન્સ, કમ્પેરિંગ પીપલ. આટલા ઓપ્શન આપેલા છે. તો પહેલું, વર્લ્ડ આસ્ક્ડ ફોર મની એઝ ઇફ વેર હોમલેસ. તો આમાં એઝ ઇફ વેર તે આવશે મેકિંગ સપોઝિશનમાં. તો જવાબ આવશે મેકિંગ સપોઝિશન. વાક્ય બીજું, થ્રો સર્જનર વોઝ અ વુમેન, નોબડી હેલ્પ્ડ હર. તો આમાં થ્રો શબ્દ આવે તે શબ્દ શોઈંગ કોન્ટ્રાસ્ટમાં આવશે. તો જવાબ આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. આજે આપણે 18 ને 48 નો ગુસાઅ શીખીશું. 2 ના ઘડિયામાં 18 આવે? હા. 2 નવા 18. હવે 2 ના ઘડિયામાં 9 આવે? ના. તો 3 તરી 9. હવે 3 ના ઘડિયામાં 3 આવે? હા. 3 એકા 3. હવે આપણે 48 નો કરીશું. પછી 2 ના ઘડિયામાં 24 આવે. તો 2 હવે 2 ના ઘડિયામાં 12 આવે? હા. 2 ને 6 12. પછી 2 ના ઘડિયામાં 6 આવે? હા. 2 તરી 6. હવે 2 ના ઘડિયામાં 3 આવે? ના. તો 3 ના ઘડિયામાં 3 આવે. 3 એકા 3. આપણે હવે કરીશું 18. હવે આપણે કરીશું ગુણાકાર. બે ગુણ્યા 3 બરોબર 6. A for apple, B for ball, C for cat, D for dog. One, two, three, four. ધોરણ 12 ઇંગ્લિશ ગુજરાતી મીડિયમમાં આપણે આજે ફંક્શન શીખ્યું. જો કોઈ પણ વાક્યમાં 100 હોય તો રિઝલ્ટ આવે. જો કોઈ પણ વાક્યમાં ધેરફોર હોય તો રિઝલ્ટ આવે. જો કોઈ પણ વાક્યમાં 2 અને 2 હોય તો રિઝલ્ટ આવે. અને જો કોઈ પણ વાક્યમાં સબજેક્ટ હોય તો રિઝલ્ટ આવે. ક્વેશ્ચન 2, લિસ્ટ આઉટ યોર સ્કિલ્સ. એટલે તમારી સ્કિલ્સ શું છે? તો આમાં પોતાનો જવાબ પોતે જ લખશે.
આન્સર છે સ્પીક ઇંગ્લિશ એન્ડ સિંગિંગ. ગોવામાં ગીત ગાય કેવા શોભી રહ્યા છે? તો ડી. બી અને સી હીર હળના વિરો એટલે શું? તો બી. હળ ધારણ તોરણના રામા હીરો. ભવાની શ્રી કૃષ્ણ એટલે કે બી. ભવાની શ્રી કૃષ્ણ એટલે તો પીળા રંગ વસ્ત્રો પહેર્યા છે. શ્રી કૃષ્ણ શોભે જોડીને નરસિંહ મહેતા તો ડી. હળ ખળ ઉડ પાયા છે. ચરકાટ વાળી વસ્તુ અને ચરકાટ વગરની વસ્તુ ભણીશું. સ્ટીલની ચમચી એ ચરકાટ વાળી વસ્તુ. લોખંડની ખુરશી એ ચરકાટ વાળી વસ્તુ. તાળું, પંખો, પલંગ ચરકાટ વગરની વસ્તુ. કાચનો વાટકો, પુસ્તક, પથ્થર, અરીસો. Standard 6 English. Was it right for the scholar to say the boatman wasted his life? તો આન્સર આવશે it is not right. પાંત્રીસ ગુણ્યા 2 બરાબર 70. સિત્તેર પચાસ બરાબર 120. 200 ઓછા 120 0 0 0 0માંથી 2 ના જાય એટલે વધી જવાની. 10 માં 2 જાય તો 8. 10 કો લીધો એટલે 1 ઓછું કરવાનું એટલે 1 અને 0. સબ્જેક્ટ ગણિત સ્ટાન્ડર્ડ 5. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થાય? તો 50 પૈસાના 2 સિક્કા લેતા 1 રૂપિયો થાય. બીજું 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે? તો હા. 3x ઓછા 3 બરાબર 2x પ્લસ 2. તો 3x ઓછા 2x બરાબર 2 પ્લસ 3. તો 3x ઓછા 2x તેમાં માઇનસ કરીશું તો x બરાબર 2 નો અને 3 નો સરવાળો કરીશું તો 5 મળશે. O-N-E-1 P-W-O-2 T-H-R-W F-O-U-R-4 F-I-V-E
મહેશે મોટું ટીવી ખરીદ્યું. મહેશે કેવું ટીવી ખરીદ્યું? મોટું. કંગાળ બળદો હળ ખેંચતા હતા. કયા બળદો હળ ખેંચતા હતા? કંગાળ. 50 વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા. કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા? 50. તેણે સફેદ શર્ટ પહેર્યું. તેણે કેવું શર્ટ પહેર્યું? સફેદ. આજે આપણે શીખીશું સંખ્યા જ્ઞાન. ન્યૂ બજાર. હજાર. નવસો. નેવું. 9